રાજકોટમાં 600 થી વધુ જર્જરિત મકાનોને મનપા દ્વારા નોટિસ મોકલવામાં આવી છે। લલુડી વોકડી વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોને નોટિસ મોકલવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરી હેઠળ તાત્કાલિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે। ચોમાસામાં લોકોને જ્ઞાતિની વાડી અને સરકારી શાળામાં સ્થળાંતર કરાશે। પાણી અને ભોજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોને વૈકલ્પિક આવાસ માટે નીતિ નિયમ મુજબ આવાસ ફાળવવામાં આવશે। રાજકોટમાં અંદાજિત 3176 આવાસોને ભયગ્રસ્ત જાહેર કરાયા છે। લોકોની સલામતીના ભાગરૂપે તંત્રએ નોટિસ પણ ફટકારી છે। ચોમાસાની હવે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ આવતી હોય છે, જેમાંથી રાજકોટના લલુડી વોકડી નામનો વિસ્તાર છે ત્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। ત્યારે આ વિસ્તારના લોકોને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નોટિસ આપવામાં આવી છે કે જો સમયસર પાણી ભરાતું હોય તો અહીં તમારે મકાન ખાલી કરી દેવાના આવવામાં આવશે। તો લોકો આ અંગે શું કહી રહ્યા છે, લોકો પાસેથી જ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે શું વાત છે આખી। શું કહેશો, આ જે તમારા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? અમે સર અમારે અહીંયા કોઈ દી પાણી ભરાતું નથી, નીચેના ભાગમાં પાણી ભરાય છે અને અમે છેલ્લા અહીંયા 40 વર્ષથી રહી છીએ અને બેરો ભરી છે, લાઇટ બિલ ભરી છે અને અમારી પાસે કેપેસિટી એવી છે નહીં કે અમે બીજો મકાન લઈ શકીએ। અને અમે સાહેબને મારી એવી અપીલ છે કે અમે મારો કાયદેસર કરી નાખો, જે જંત્રી પ્રમાણે જે કંઈક પૈસા ભરવાના થાય અમે ભરવા તૈયાર છીએ અને અમારો મકાન પાડતા નહીં, મહેરબાની કરી। અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે જ પ્રયાસ કરવાનો। શું નામ છે આપનું? રાજુભાઈ। રાજુભાઈ, તમે આ લલુડી વોકડો છે ત્યાં કેટલા વર્ષોથી કેટલા વર્ષથી રહ્યો છો? શું કેટલા વર્ષથી? 48 વર્ષથી અમે। આજે જે નોટિસો હમણાં આપવામાં આવી છે શું કહેશો? 2-3 નોટિસ આવી છે બધા। સાહેબ જવું ગયા અમારે, આ ગરીબ માણસ છે બધા। હું સિક્યુરિટીમાં નોકરી કરું છું। અહીંયા પાણી ભરાય છે કે નહીં? ના, અમારે નથી ભરાતું પાણી, ના અમારે નથી ભરાતું પાણી। તો પાણી ભરાય છે ક્યાં? નીચે ભરાય છે, એ લોકોને મકાન આપ્યા છે તો એ લોકો પાછા રહેવા આવતા રહ્યા। તો અન્ય મહિલાઓ પણ આપણી સાથે જોડાયેલી છે। શું નામ બેન આપનું? મમતાબેન। મમતાબેન, કેટલા વર્ષથી અહીં રહો છો અને કેવી સમસ્યા હોય છે? 40 વર્ષ છે। અહીંયા તો કઈ સમસ્યા નથી, આપણે નીચે પાણી ભરાય, અહીંયા પાણી નથી ભરાતો તો એ નોટિસ આપી દે। શું માગણી છે તમારી? અમારે તો બસ અહીંયા રહેવાની માંગણી, બસ અહીંયા રહેવાનું જ છે અમારે તો। વર્ષોથી અહીં રહેતા વાજી છે, એમની પાસેથી જ વાત કરી। શું નામ બેન આપનું? વિજયાબેન। વિજયાબેન, તમે કેટલા વર્ષથી અહીં રહ્યો છો? પાણી ભરાય છે કે નહીં, શું કહેશો? અમારે પાણી નથી ભરાતું, 45 વર્ષોથી અમે રહી છીએ। અમે રિક્ષા હકાલે ને મજૂરી કરી છીએ, તો અમને અત્યારે આ નોટિસો 3 આવી છે, તો અમારે હવે ક્યાં જવું? નથી બીજે અમારે મકાન, તો અમારે શું કરવું? અમે ફફડાટમાં છીએ બધાય। શું માગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે અમને અહીંયા રહેવા દો, એમ શાંતિથી અમે રહેવા દો। અમારે કોઈ પાણી નથી ભરાતું, અમને કોઈ બીજી મજબૂરી નથી, આજ અમારી મજબૂરી છે કે અમને અહીંયા નોટિસો આવી છે એટલે ફડફડાટ ઉપડ્યો છે અને અમે અહીં રહી એમ। અને નળ વેરા બિલ બધું અમે ભરી છીએ, તો અહીંયા અમારે કાયદેસર કરી દે તો અમે અહીં રહેવા તૈયાર જ છીએ એમ। અન્ય લોકો પણ આપણી સાથે છે। શું નામ બેન આપનું? શીતલબેન। શીતલબેન, શું કહેશો, શું સમસ્યા છે અત્યારે? અહીંયા કોઈ દિવસ પાણી નથી આવતો અને પાછળની શેરીમાં પાણી આવે છે, આપણે અહીંયા રહેવાનું છે તો એને બધા હેરાન કરે છે। માજી પણ આપણી સાથે જોડાયેલા છે। શું કહેશો માજી, આજે નોટિસો આપ્યું છે એને લઈને? અમારે તો અહીંયા જ રહેવું છે, અમને અહીંયા રહેવા દો તો સારું છે। અમારે અહીં પાણી નથી આવતું એટલે ડંકી ઊંધી જ આવે છે। અને પાણી કોર્પોરેશન વાળા શું કહી રહ્યા છે? કોર્પોરેશન વાળા નોટિસ દઈ રહ્યા છે, હજી કઈ કીધું નથી કે આજ ટાઈમ અમે પાડશું, એવું કઈ નથી કીધું, ખાલી નોટિસ દઈ ગયા। નોટિસો દઈ ગયા છે। અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે। શું કહેશો બેન, આજે નોટિસો આપી છે તમારા વિસ્તારમાં? સાહેબ, તો અમે તો બધા ગરીબ માણસો છે, અમારા ઘરનું માણસ નથી, હું 2 છોકરા નાના છે, એ મજૂરી કામ કરવા જાય છે। હવે અમારું આ મકાન પાડી નાખે, તમે રહેવા ક્યાં જાય? કેટલાય નાના નાના પરિવારો જે રહે છે, જે કહે છે કે કોર્પોરેશન દ્વારા જે નોટિસો આપવામાં આવી છે એ પાણી પણ ભરાતું નથી। કેટલીક વિધવા બહેનો પણ રહે છે કે નાના નાના પરિવારો અહીં રહે છે કે તેના હવે મકાન ખાલી કરવાની જે વાત આવી રહી છે, જેથી તે ચિંતા મુકાય છે। આ ભર ચોમાસે એ લોકો ક્યાં રહેવા જશે? એમની પાસે બીજું કોઈ આશ્રય સ્થાન પણ નથી, તેથી તંત્ર દ્વારા ખરેખર જ્યાં પાણી ભરાતું હોય ત્યાં કામગીરી કરવામાં આવે, જે લોકો સહેલાઈથી રહી શકે છે તે મકાનો ન તોડવામાં આવે તેવી તેમની અપીલ છે। સાથે સાથે જો કાયદેસર મકાનો થતા હોય તો કાયદેસર મકાનો કરી નાખવા તે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।